માતાજીની વાત ચાલે છે એટલે એક પ્રશ્ન કરી દઈએ. હા, એની પર કોઈ શંકા તો નથી, પણ જાણવું છે બિલકુલ. કે આરાધના કરતા હોય તો ખરેખર કોઈના શરીરમાં માતાજી આવતા હોય છે, તો શું એ ખરેખર સાચું હોય છે? અને એના સાથે જ બીજો સવાલ છે, ક્યારે કોઈ હનુમાનજી અથવા તો શંકર ભગવાન એ કેમ નથી આવતા, ફક્ત માતાજી જ કેમ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. આપણે કોઈની આસ્થાથી છેડછાડ નથી કરતા, લેકિન હું એક વસ્તુ તમને કહીશ કે આ શરીર છે ને આપણું પાપી શરીર છે. આપણે મંદિરોમાં શું કામ જઈએ છે કે આપણને ખબર છે કે કોઈ એવા કર્મ આપણે કર્યા છે, એ કર્મથી બચવા માટે આપણે મંદિરોમાં જઈએ છીએ. તો તમને શું લાગે છે કે એ મંદિરની માતા તમારા અંદર આવી જશે? પહેલા તો આપણું શરીર જ એવું નથી કે એ પરમાત્માને આપણે સ્વીકારી શકીએ. સમજી ગયા? જી. અને એમની શક્તિ આપણે સહન કરી શકીએ એટલી તો આપણામાં તાકાત જ નથી. આપણા અંદર તો અગર 2 મિનિટ બી આપણને તાવ આવી જાય ને તો આપણે જાતે ઊભા નહીં થઈ શકીએ. તો તમને લાગે છે આપણા શરીરમાં આવી રીતે માતા આવી જાય? કોઈ દિવસે નહીં આવે, અને કોઈના બી શરીરમાં નહીં આવે. હું નથી માનતો કે કોઈને આવી રીતે માતા આવે, કારણ કે પરમાત્મા કોઈના બી શરીરમાં આવતા નથી. પરમાત્મા સિર્ફ રસ્તા આપતા હોય છે અને રસ્તાના માધ્યમથી દરેક કાર્ય કરતા હોય છે. બાકી તમે જેમ કીધું કે હનુમાનજી ને શંકર ભગવાન કેમ કોઈના અંદર નથી આવતા, હનુમાનજી તો સાક્ષાત શિવનો રૂપ છે. અને જ્યારે बाली कीधु तू हनुमान जी ने कि हनुमान तू यहाँ कहाँ बैठा है, राम राम करता रहता है, उसके पास क्या विद्या है, आज मैं इतना शक्तिशाली हूँ. કેમ કે જેના અંદર શક્તિ હોય એટલે પાવર તો હોવાનો જ છે, અહંકાર તો આવી જ જાય ને માણસના અંદર. અને હનુમાનજી શ્રી રામની તપસ્યા કરતા હતા કે હું મારા પ્રભુની ભક્તિમાં છું, તું તારા રસ્તે જા ભાઈ અને હું મારા રસ્તે છું, આપણે કઈ યુદ્ધ નથી કરવું. બોલે ના, મારે જોવી છે કે તારા અંદર જે શક્તિ છે, તું યુદ્ધ કરશે એટલે ઓટોમેટિક મારામાં અડધી આવી જશે. તો મારે જોવી છે કે મારામાં કેવી શક્તિ છે, કે તારામાં કેવી શક્તિ, કે મારામાં સમાય કે નહીં સમાય. બોલે જા, મારે કઈ બતાવવું નથી અને મારે કઈ કરવું નથી. અહંકારી હોય એને ખબર કે આની કઈ વસ્તુ દબાવીશું એટલે બોલશે. તો એને પ્રભુ નામના પ્રતિ 2 શબ્દ ખોટા બોલ્યા કે તારો ગુરુ તો આમ છે તેમ છે, એટલે પેલાને ગુસ્સો આવી ગયો હનુમાનજીને. હનુમાનજીએ કીધું કે વાંધો નહીં, તો પછી 2 હાથ થવા જ છે આપણે, તો કાલે આપણે સવારનું રાખીએ, ગોઠવીએ. બોલે વાંધો નહીં. અને સવારનું ગોઠવવાનું કહ્યું અને બાલીને તો થઈ ગયું આપણે કાલે યુદ્ધ કરવાનું છે, તો રણભૂમિમાં આપણે પહોંચવાનું છે યુદ્ધ કરવા માટે. તો બાલી તો પોતાની નિંદ્રામાં મગન થઈ ગયા. અને જ્યારે હનુમાનજી પોતાની તપસ્યામાં પાછા થયા ત્યારે બ્રહ્મદેવ એમની સામે પ્રગટ થયા કે હે હનુમાન, कल हमें पता है कि बाली से तुम्हारा युद्ध होगा, लेकिन कुछ क्षण की 95% तुम्हारे शरीर की शक्तियां यहीं पे छोड़ के जाना, सिर्फ 5% लेके जाना. बोले प्रभु मैं तो करना नहीं चाहता. बोले હું કરવા નથી માંગતો, લેકિન એને મારા ગુરુને લલકાર્યો એટલે મને ગુસ્સો આવી ગયો છે. તો બોલે વાંધો નહીં, લેકિન 95% તારી શક્તિ અહીંયા જ મૂકીને જજે, તું સાથે લઈને નહીં જતો, કેમ કે એ સહન નહીં કરી શકશે.